હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ અગેન. આજનો નાનકડો મિની વ્લોગ છે. આમાં હું એક ડ્રોઈંગ બનાવું છું. મેં લગભગ 6 મહિનાથી આ ડ્રોઈંગ કરવાનું હાથમાં લીધું જ નથી. આજે ડ્રોઈંગ કરું છું. હું શું બનાવું છું એ જોવા માટે એન્ડ તક મારી હારે બન્યા રહો. આજે હું એક ડ્રોઈંગ તો બનાવું છું, પણ ડ્રોઈંગ હું એવી રીતના બનાવીશ કે એકેય વખત ઇરેઝરનો યુઝ નહીં કરું. જેવું બને એવું રિયલી કંઈ પણ જાતનું એડિટ કર્યા વગરનું ડ્રોઈંગ બનાવીશ. તો હું શું બનાવું છું જોવા માટે એન્ડ તક મારી સાથે બન્યા રહો. જો કે વચમાં ખબર પડી જ જશે કે શું બનાવું છું. અને મેં ઇરેઝર વગર એકેય વખત ઇરેઝરનો યુઝ કર્યા વગર ડ્રોઈંગ બનાવ્યું છે. જો હું 6 મહિના પછી મારો હાથ એટલો વર્તો તો નથી, પણ તોય ટ્રાય કરીશ, કેમ કે મને ડ્રોઈંગનો પહેલેથી જ શોખ છે. અને પહેલી વખત જ્યારે મેં ડ્રોઈંગ કરવાનું ચાલુ કર્યું ને, ત્યારે મેં ફર્સ્ટ ટાઈમ ગણપતિનું જ ચિત્ર બનાવ્યું હતું. આ તો મારે કેવું નહોતું, પણ હવે અડધેથી ખબર તો પડી જ જાય કે ગણપતિ જ છે. મેં પહેલી વખત જ્યારે હું ડ્રોઈંગ કરતાં શીખીને નાની હતી ત્યારે હું પહેલાં ગણપતિના જ ડ્રોઈંગ્સ બનાવતી. જો કે આજે તો ખબર નહીં, મારો હાથ પણ વળતો નથી એટલો બધો. 6 મહિનાથી અમે સ્પેસિફિક કંઈ ડ્રોઈંગ બનાવ્યું જ નથી. જેવું બને એવું, પણ ડ્રોઈંગ કરવાનું મૂકવું તો નથી. મને પહેલેથી જ ડ્રોઈંગ કરવાનો બહુ જ શોખ છે. જો તમને બધાને મારું ડ્રોઈંગ ગમે તો લાઈક કરજો, શેર કરજો, અને જો તમને મારી ચેનલ ઉપર આવતા વ્લોગ ગમતા હોય તો સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ કે તમે બધા મારા વિડીયો લાઈક કરો છો, સબસ્ક્રાઈબ પણ કરો છો અને જોવો પણ છો. થેન્ક યુ સો મચ. ગણપતિજી લાગે તો છે કે બની જશે, તો બી જોઈએ લાસ્ટમાં શું બનીને તૈયાર થાય છે. ગણપતિજી કેવા લાગે છે, હું મારી બેસ્ટ ટ્રાય તો કરું જ છું. અને મેં છે ને થોડીક સ્પીડ વધારી દીધી વિડીયોની, કેમ કે નહીં તો ટાઈમ ડ્યુરેશન વધી જતું હતું વિડીયોનું. એટલે મેં થોડીક સ્પીડ વધારી દીધી, કેમ કે બોરિંગ થઈ જાય પછી હાવ ધીમે ધીમે ડ્રોઈંગ કરતાં. આજે મારે લગભગ આઈ થિંક 10 મિનિટનો ટાઈમ તો લઈ ગયો હતો, પણ મેં થોડી સ્પીડ વધારી દીધી જેથી થોડો વિડીયો ફાસ્ટ થઈ જાય. બાકી કોઈ પણ જાતના એડિટ વગર કે સ્ટોપ કર્યા વગર જ મેં વિડીયો બનાવ્યો. ઇરેઝરનો ઉપયોગ નથી કર્યો. જોઈએ લાસ્ટમાં કેવા લાગે છે ગણપતિજી. આજે છે ને હું સવારે ઉઠી તો મને આ મગજનો વિચાર આવ્યો, મને થતું હતું તો ખરી કે હું કંઈક ડ્રોઈંગ બનાવું. અમે કીધું વિચાર આવ્યો કે હાલ છે તો ગણપતિજીનું ડ્રોઈંગ બનાવવું છે. આપણે છે ને એક વખત જે ડ્રોઈંગ કરવાનું મૂકી દઈએ ને, એટલે હાથના ને પગના શેપ છે ને જે પ્રોપર આવતા હોય ને, એ પ્રેક્ટિસ મુકાઈ જાય. એટલે ગમે એ વસ્તુ હોય એની પ્રેક્ટિસ તો ચાલુ રાખવી જ પડે, નહીં તારી પછી ગમે એટલે આપણે એમાં માહિર હોય ને એ વસ્તુ ભૂલાઈ જ જાય. મારાથી શેપ પ્રોપર નથી થયો, તો બી હું એ જ તો હજી હું પાછું સ્ટાર્ટ કરી દઈશ ને થોડાક દિવસમાં પાછા પરફેક્ટ શેપ આવવાના ચાલુ થઈ જશે. મને ગણપતિજીનું ડ્રોઈંગ કરવું પહેલેથી જ એટલું ગમે. મારી પાસે ઘણા બધા ડ્રોઈંગ છે, પેન્સિલ આર્ટ છે. હું ઓલા કેલેન્ડર આવે ને આપણા ઘરે, એ કેલેન્ડરમાં ફોટોઝ હોય ને, એમાં ગણપતિજીવાળા જ ફોટોઝ લેતી અને ગણપતિજીના ડ્રોઈંગ કરતી. આઈ થિંક હું 10મા સ્ટાન્ડર્ડમાં ભણતી ને ત્યારે મેં ઘણા બધા ગણપતિજીના ડ્રોઈંગ બનાવેલા છે. હું ક્યારેક શોર્ટ વિડીયોમાં મૂકીશ. મારી પાસે સૌથી વધારે મારા હાથના બનાવેલા ગણપતિજીના ડ્રોઈંગ છે. અમુક કાર્ટૂન છે, અમુક કેલેન્ડરમાંથી જોયેલા છે, અમુક ફોનમાંથી જોયેલા છે, અમુક મેં મહેંદીથી પણ બનાવેલા છે. આંખનો શેપ તો પ્રોપર આવે કે ન આવે જોઈએ. મેં કેદીનું ડ્રોઈંગ કરવાનું મૂકી દીધું હતું, પણ હવે પાછું મારે સ્ટાર્ટ કરવું છે. મને છે ને સ્ટાર્ટિંગમાં નાકનો શેપ પ્રોપર બનાવતા ક્યારેય ન આવડતો. હું ડ્રોઈંગ બધા મસ્ત બનાવી લેતી, પણ નાક છે ને મને મારા મમ્મી બનાવી દેતા ડ્રોઈંગમાં. પહેલાં જ હું જ્યારે સ્ટાર્ટિંગમાં ડ્રોઈંગ બનાવતી ને ત્યારે મારો તો હાથ પણ ધ્રુજતો હતો કે હું શું બનાવીશ ને કેવું લાગશે એને. જોઈએ ક્યારેય પહેલી વખતમાં કોઈ વસ્તુ પરફેક્ટ બની ન જાય. બધી વસ્તુ માટે પ્રેક્ટિસ તો જોઈએ જ. એટલે ક્યારેય ગભરાવાય નહીં કે આ નહીં થાય, મારાથી નહીં થાય. કરો તો થાય, બાકી ન થાય. એટલે ટ્રાય કરવી એ ફર્સ્ટ પ્રાયોરિટી છે. ટ્રાય કરીએ તો થાય, બાકી એમને બેઠા બેઠા આપણે કહીએ કે મારાથી નહીં થાય, મારાથી નહીં થાય,
તો ન થાય. કોઈ પણ વસ્તુ કરવા માટે પહેલાં તો શીખવી જ પડે. જોકે મને એટલી પ્રોપર આવડતું નથી, છતાં આવડે છે. પ્રોપર આર્ટિસ્ટ જેવું તો નહીં થાય, પણ સાવ ખરાબ એ નહીં થાય. પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો તમને મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બીજી વખત રિમાઇન્ડર આપું છું. મને છે ને વચમાં મારા સબસ્ક્રાઈબર થતા હતા અને પાછા ઘટવા માંડતા હતા ને, તો મને મન નહોતું થતું વિડીયો બનાવવાનું. પણ પછી નક્કી કર્યું કે ગમે એટલા થાય કે ન થાય સબસ્ક્રાઈબર, મારે તો વિડીયો બનાવવો જ છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.